યશોદા માતાને ખૂબ જ હેરાન પરેશાન કરી અને દૂર ઊભો રહી અને હસતો આ કૃષ્ણ યશોદા માતાને વધારે ગુસ્સો અપાવે છે. માતા એને ફરીથી પકડે છે અને ફરીથી એને મારે છે અને પછી કહે છે કે લાલા તું મને કેમ આટલું હેરાન કરે છે. ત્યારે આ પરમ તત્વ છે ને હસીને જવાબ આપે છે કે માં તું જ્યારે મારા ઉપર ગુસ્સો કરે છે ને ત્યારે મને ખૂબ જ મજા આવે છે. મને તારી સાથે રહેવામાં, તારી સાથે ચેષ્ટા કરવામાં અને તારી સાથે રહી અને તને ગુસ્સો અપાવવામાં મજા આવે છે. તું માં છે અને હું દીકરો છું. હું જાણું છું હું તો પરમ તત્વ છું. મને બધી જ ખબર છે કે હું શું કરી રહ્યો છું. પણ જે પ્રેમથી અને વાલથી અને સ્નેહથી ગુસ્સો કરે ને એ ગુસ્સાનો પ્રકાર થોડો અલગ હોય છે. આપણે તો કેવું કરીએ છીએ કે કોઈ થોડો ગુસ્સો આપણી ઉપર કરે છે ને એટલે આપણે એના પ્રત્યે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ ચાલુ કરી દઈએ છીએ. પછી આપણને એવું જ લાગે છે કે આપણો દુશ્મન છે. એવું નથી હોતું. પોતાના એ પોતાના જ રહે છે. હરે કૃષ્ણ.